નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભરેલા મરચાં બનાવીશું, જે શીતળા સાતમ ઉપર આપણે ઢેબરા, પૂરી, ભાખરી કે ગેસની અંદર તેનો આપણે ખાઈ શકીએ। અને એ જે વઢવાણી મરચાં છે એ આપણે બનાવવાના છીએ। તો એના માટે આપણે અહીંયા એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે નાની, અને એની અંદર 1 વાટકી બેસન, જે રેગ્યુલર બેસન છે હું એડ કરીશ, અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખી અને આપણે એને શેકી લઈશું। અત્યારે આપણે એની અંદર કોઈ તેલ કે એવું કશું એડ કરવાનું નથી, આપણે એને સરસ રીતે સુગંધી આવે એ રીતે આપણે એને શેકી લઈશું। આપણે બેસનને ચાળીને જ લેવાનું, જેથી ગાંઠો પડે નહીં। આજે આપણે મરચાં બનાવીએ છીએ અને ફ્રીજમાં આપણે ઓછા 4 થી 5 દિવસ માટે એનો સરસ રીતે ફ્રેશ મરચાં રહે છે, અને એ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ। બેસનમાં સહેજ પણ કચાશ ના રહે એ રીતે આપણે એને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર સરસ રીતે શેકી લેવાનું છે। મિત્રો જુઓ, આપણું બેસન મિત્રો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને સુગંધી પણ એકદમ સરસ રીતે બેસનની આવી રહી છે। તો આપણે એને હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એને આપણે રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ થવા દઈશું। તો મેં માર્કેટમાંથી આ રીતના વઢવાણી મરચાં લઈ લીધા છે, અને વઢવાણી મરચાં જે છે એ સ્વાદમાં મોળા હોય છે। તો મેં અહીંયા 250 મરચાં લીધેલા છે, અને નંગની અંદર 8 મરચાં છે। તો એને આપણે લઈ અને ચેક આટલેથી કાપો કરી અને એની અંદરથી આપણે બિયા નીકાળી દઈશું। આ રીતે બધા જ બિયા નીકળી જશે। તો આ રીતે આપણે બધા જ મરચાંને અંદરથી બિયા નીકાળી દઈશું અને રેસા પણ નીકાળી દઈશું। એક બાઉલ લઈ લઈશું અને એની અંદર આપણે જે શેકેલું ચણાનો લોટ છે એને આપણે જે રૂમ ટેમ્પરેચર પર ઠંડો કર્યો હતો એને આપણે બાઉલની અંદર એડ કરી દઈશું। તો જો મિત્રો, આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ અને બ્રાઉન થઈ ગયો છે અને ઠંડુ પણ થઈ ગયો છે। એની અંદર અહીંયા હું ધાણા જીરું 2 મોટી ચમચી એડ કરીશ, અને આનું તીખાશ ઓછી હોય છે એટલા માટે મેં એક અડધી ચમચીથી પણ ઓછી લાલ કાશ્મીરી મરચું લીધું છે, અને એકદમ નાની ચમચી અડધી જે મેં હળદર લીધી છે। શેકેલા જીરાનો પાવડર પણ આપણે 1 ચમચી લઈશું। અહીંયા કોથમીર પણ 3 ચમચી મેં અહીંયા સમારીને ધોઈને રાખી હતી, એ પણ એડ કરી દઈશું। મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, તો અહીંયા 2 ચમચી હું મીઠું લઈ લઈશ। સારી રીતે મિક્સ કરી દઈશું। મિત્રો 1 થી 2 ચમચી મેં લીંબુનો રસ લીધો છે, એ આપણે એડ કરી દઈશું, અને 1 ચમચી મેં અહીંયા ખાંડ લીધી છે, એ પણ આપણે એડ કરી દઈશું, જેનાથી મરચાંનો સ્વાદ એ મસાલાની અંદર ખૂબ જ ખાટો અને ગળ્યો એમ ચટપટો સ્વાદ આવશે। આપણે લોટની અંદર કોઈ પણ ઓઇલ આપણે એડ નતું કર્યું, અહીંયા આપણે 1 ડોકલી ઓઇલ હું અહીંયા એડ કરી દઈશ। જો મિત્રો, આપણો મસાલો સરસ રીતે તૈયાર। હવે આપણે મરચાં લઈ ભરી લઈશું। મિત્રો મરચાંને આપણે જે આ રીતે સહેજ ખોલી અને એને છેક સુધી અંદર દબાવીને ભરવાના છે આ રીતે। તો આ રીતે આપણે મરચાંને કમ્પ્લીટ કરવાનું છે। બધા જ મરચાં આ રીતે ભરી લઈશું। મિત્રો આપણે જે આ મરચાં છે એને આપણે વરાળથી બાફવા માટે આપણે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, અને એની ઉપર હું આ રીતનું કાણાવાળું જે ઢાંકણું છે એને ઢાંકી દઈશ, અને એની ઉપર ઓઇલ કરી અને પછી આને આપણી રીતે લગાવી દઈશું, જેથી મરચાં સરસ રીતે અંદર કૂક થઈ જશે। અને આપણે આ રીતે ગોઠવી દઈશું મરચાંને। જો મિત્રો, આપણો થોડોક આપણે મસાલો જે વધ્યો હતો લોટ ચણાનો મસાલાવાળો, એનો મેં આવી રીતે મુઠિયા કરી અને આપણે વચ્ચે મૂકી દઈશું। બાળકો તો મસાલો જ માંગે, મરચાં આખા ખોલી નાખે ને અંદરનો મસાલો જ માંગે, તો આ રીતે આપણે એને મસાલો પણ સાઈડમાં તૈયાર થઈ જાય છે। એની ઉપર આપણે ફરીથી આવી જ એક વાસણ લઈ અને એને કવર કરી દઈશું, અને 5 મિનિટ માટે આપણે એને રવા દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને આપણે જોઈ લઈશું તો આપણે મરચાં સરસ રીતે કૂક થઈ ગયા છે। એને થોડું રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। મિત્રો એક આપણે અહીંયા કઢાઈ મૂકી દઈશું, 3 ડોકલી આપણે તેલ મૂકી દઈશું। જે અહીંયા મુઠિયા આપણે બાફ્યા હતા એને આપણે સાઈડમાં લઈ લઈશું અત્યારે, જેથી કરીને 3 મુઠિયા અંદર ઉપર ભાગી દઈશ એટલે એનો મસાલો સરસ રીતે થઈ જશે। 1 નાની ચમચી આપણે રાઈ એડ કરી દઈશું, અને હિંગ એડ કરી દઈશું। ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દઈશું, અને આપણે આ રીતે મરચાંને એડ કરી દઈશું। આ સ્ટેજે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દેવાની છે મિત્રો, અને આપણા જે બી મુઠિયા હતા એ પણ આપણે અંદર એડ કરી દઈશું। આપણે એને થવા દઈશું। ઉપરથી આપણે મરચાંની અંદર થોડુંક ધાણા જીરું આપણે કરશું અને થોડીક હળદર
સ્પ્રિંકલ કરી દઈશું. એ જ રીતે આપણે શેકેલું જીરું પણ 1 પિંચ જેટલું આપણે એડ કરી દઈશું ઉપર. અહીં આપણે ચાટ મસાલો એ આપણે થોડો ઉપરથી એડ કરી દઈશું. કવર કરી દઈએ. અડધી મિનિટ 30 સેકન્ડ માટે આપણે એને કવર કરી દઈશું. જોઈ લઈએ મિત્રો, આપણે સરસ રીતે મરચાં આપણા શેકાઈ ગયા છે. આપણે એને પલટાઈ દઈએ. આ રીતે સરસ રીતે શેકી લેવાના છે મિત્રો આપણે મરચાંને. હવે આપણે જે મુઠિયા રાખ્યા હતા એને આપણે આ રીતે તેલમાં જ વાગી દઈશું, જેથી કરી અને એનો સરસ મસાલો અંદર પણ તેલની અંદર સરસ કૂક થઈ જાય, શેકાઈ જાય. અને એને તમે ભાખરી, ઢેબરા કે ઘેંસ એની સાથે આપણે પૂરી સાથે પણ આપણે એને ખાઈ શકીએ છીએ મિત્રો. તો મિત્રો આપણા મરચાં સરસ રીતે કૂક થઈ ગયા છે અને જે આપણો મસાલો હતો એ પણ આપણા જે મુઠિયા હતા એ પણ સરસ રીતે તેલની અંદર કૂક થઈ ગયા છે. તો ખૂબ જ ટેસ્ટી એવા અને 5 થી 6 દિવસ તમે રાખી શકો અને ઉપયોગમાં લઈ શકો એવા મરચાં આપણા તૈયાર. તો મિત્રો આ રીતે આપણે મસાલાથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ ચટપટા મરચાં આપણે શીતળા સાતમ ઉપર બનાવીએ. અને પ્રવાસમાં પણ તમે લઈ જાઓ તો પણ સરસ રીતે ઢેબરા કે ભાખરીમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો તમે ચોક્કસથી બનાવજો અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.